હેલો ગાઈસ, આજે આપણે ગુલાબનું શરબત લઈએ છીએ. ગરમીના દિવસોમાં ઠંડુ પીવાનું મન થાય ત્યારે આપણે આ શરબત બનાવીએ છીએ. હવે આપણે તેમાં બરફ ક્યુબ્સ નાખીશું ને પાણી નાખીને કોલ્ડ ડ્રિંક્સ રેડી આપણું ગુલાબ રોઝ શરબત. હવે આ પિસ્તા શરબત બનાવીએ છીએ, જેમાં આપણે 2 ચમચી સિરપ લઈએ છીએ. અને આપણે ચીલ્ડ કરવા બરફ નાખીએ છીએ અને પાણી નાખી અને હવે આપણે તેને પણ હલાવી લઈશું, જેથી આપણું પિસ્તા શરબત રેડી છે. અહીંયા આપણે ઓરેન્જ સિરપ લઈએ છીએ. 2 ચમચી ઓરેન્જ સિરપ લેવાનું છે. પછી તેમાં આપણે બરફના ક્યુબ્સ નાખીશું, પછી પાણી નાખીશું. અને તમે પાણીથી બનાવી શકો અને સોડાથી પણ બનાવી શકો. અત્યારે મેં અહીંયા પાણી કોલ્ડ ડ્રિંક્સ આપણે બનાવીએ છીએ એટલે પાણીથી બનાવેલું છે. અહીંયા આપણે કાલા ખટા સિરપ 2 ચમચી લઈએ છીએ. આઈસ ક્યુબ્સ નાખીએ છીએ, પાણી નાખીશું. આને પણ તમે પાણીમાં એ બનાવી શકો છો અને સોડામાં પણ બનાવી શકો છો. અહીંયા મેં આ છે ને વરિયાળી શરબત બનાવ્યું છે, જેને મેં કલાક પહેલાં વરિયાળી પાણીમાં પલાળી દીધી હતી અને તેમાં આપણે સાકરનો પાવડર નાખ્યો હતો. અત્યારે ગરમીની સિઝનમાં સાકર બહુ જ સારી, જેથી મેં સાકરનો પાવડર નાખીને આ રીતે તૈયાર કરેલું છે. તો આ છે વરિયાળી શરબત, જે ગરમીમાં તમને ખૂબ જ ઠંડક આપે તેવો શરબત. તો અહીંયા આપણે આ 5 જાતના શરબત રેડી છે, જે ગરમીના દિવસોમાં તમે ઘરે બનાવીને પી શકો તેવા ઘરે હોમમેડ સિરપ તૈયાર કરીને આપણે આ શરબત બનાવેલા છે અને જે તમે ઘરમાં બનાવીને પી શકો. બહારે તમે ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ પીઓ એના કરતાં ઘરના હોમમેડ શરબત પીઓ તો તમારી હેલ્થને સારું રહે. ઓકે ફ્રેન્ડ્સ.